હવેલીના વિશાળ રસોડામાં મસાલાની સુગંધની સાથે સાથે એક રહસ્યમય વાતચીતનો ધુમાડો પણ ઉઠી રહ્યો હતો. સંધ્યાજી અને તેમના દેરાણી મોનિકાજી ખૂબ જ ધ્યાનથી રસોઈની તૈયારીમાં લાગેલા હતા, પરંતુ તેમનું અસલી ધ્યાન તે મહેમાન પર હતું જે આજે બહારથી આવવાનો હતો. તેના આવવાના સમાચાર તેમને 8 દિવસ પહેલા જ મળી ગયા હતા અને આજે તેના આવવાનો દિવસ હતો. જો કે બધા લોકો તેના આવવાની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે જ્યારે તે ખરેખર આવવાનો હતો ત્યારે આખા ઘરને જાણે ડર અને બેચેનીએ પોતાની સંકંજામાં જકડી લીધું. દરેક વ્યક્તિ દુઆ કરી રહી હતી કે તે આવે અને આ સંબંધ તોડીને ચાલ્યો જાય. તે સંબંધને તોડવા માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી હતી, જે બાળપણથી જ બંને સાથે જોડી દેવામાં આવ્યો હતો. ક્યારેક બધાના દિલની ઈચ્છા હતી કે સૌમ્યા વિદાય થઈને અનિકેત સાથે પોતાનું સુખી જીવન વિતાવશે, પરંતુ આજે તે જ બધા લોકો તે સપનાથી મોઢું ફેરવી લેવા માંગતા હતા. અનિકેતના દાદા અને સૌમ્યાના દાદા આપસમાં ખૂબ જ ગાઢ મિત્રો હતા. તેમણે પોતાની મિત્રતાને સંબંધમાં બદલવા માટે પોતાના પૌત્ર પૌત્રીનો સંબંધ બાળપણમાં જ નક્કી કરી દીધો હતો. અનિકેત પાસેથી વચન લેવામાં આવ્યું હતું કે તે આ સંબંધને ગમે તે ભોગે નિભાવશે, અને તે જ વચન નિભાવવા માટે આજે તે ભારત પાછો આવી રહ્યો હતો. અનિકેતના દાદા અને સૌમ્યાના દાદા તો વર્ષો પહેલા આ દુનિયા છોડી ગયા હતા, પરંતુ તેમના દ્વારા જોડવામાં આવેલો આ સંબંધ હજુ પણ અનિકેતની નજરમાં ખૂબ મહત્વ ધરાવતો હતો. મહત્વ તો સૌમ્યાના ઘરવાળાઓની નજરમાં પણ હતું આ સંબંધનું, પરંતુ એક એવી ભયાનક સચ્ચાઈ જેના કારણે તેઓ ઈચ્છતા છતાં વગર ઈચ્છે એવું ઈચ્છતા હતા કે આ સંબંધ તૂટી જાય અને અનિકેત પાછો જતો રહે. તે આવી રહ્યો છે ભાભી, હવે તેને શું કહેવાનું છે? સંધ્યાજીએ બેચેનીથી આમ તેમ જોતા પૂછ્યું. તેમના શબ્દોમાં એક અજાણ્યો ડર છુપાયેલો હતો. મોનિકાજીએ કાપેલી ડુંગળી કડાઈમાં નાખતા મોટી બેદરકારીથી જવાબ આપ્યો. અરે શું મતલબ શું કરવાનું છે? તે તો ફક્ત 5 વર્ષનો હતો જ્યારે અહીંથી ગયો હતો. હવે તેને શું ખબર કે સૌમ્યા કેવી દેખાય છે, કેવી નહીં? શું ખબર તે પોતે જ લગ્ન માટે ના પાડી દે? નહીં ભાભી, તે બિલકુલ પણ ના નહીં પાડે. સંધ્યાજીએ પરેશાનીમાં ટુવાલથી હાથ લૂછતા કહ્યું. તેના સ્વર્ગસ્થ પપ્પા દાદાની આ જ સૌથી મોટી ઈચ્છા હતી. તે પોતાના વડીલોની વાત ક્યારેય ટાળી શકે નહીં. તમને ખબર નથી, તે ફક્ત 5 વર્ષનો હતો જ્યારે તેના પપ્પાએ તેની વાત નક્કી કરી હતી, અને આજે તે પોતાના બાપ દાદાની ઇજ્જત રાખવા માટે તે છોકરી સાથે લગ્ન કરવા અહીં આવી રહ્યો છે, જેને તેણે ક્યારેય જોઈ પણ નથી. અને તમે કહો છો કે તે ના પાડી દેશે? તે બેચેનીથી બોલ્યા. અરે તો તું ચિંતા કેમ કરે છે? જોઈ લેવાશે જે પણ થશે. બસ ભગવાનને પ્રાર્થના કરો કે તે પોતે જ લગ્ન માટે ઇનકાર કરી દે. મોનિકાજીએ એમ જ બેદરકારીથી હસતા કહ્યું. પણ જો તેને હકીકત ખબર પડી ગઈ તો? અને જો તેને લગ્ન માટે હા પાડી દીધી તો શું થશે? સંધ્યાજી ડર અને પરેશાનીના મિશ્રિત ભાવ સાથે બોલ્યા. અરે તું તો એવી રીતે ડરી રહી છે જાણે તે કોઈ બહુ મોટું તોફાન હોય. તે તો એ જ નાનો છોકરો છે જે પોતાની માના ઈશારા પર નાચે છે. બેફિકર રહે, એવું કંઈ નહીં થાય. બંને સ્ત્રીઓ સતત કામ કરતા આ જ વિષય પર વાત કરી રહી હતી. જે છોકરો 5 વર્ષની ઉંમરે અહીંથી ગયો હતો તે જ હવે 28 વર્ષનો યુવાન બનીને પાછો ફરી રહ્યો હતો. તેમના માટે તેનું આવું એક ઉત્સુકતા પણ હતી અને એક પડકાર પણ. તે પોતાના રૂમમાં ઉદાસ બેઠી હતી. ગેલેરીમાં લાગેલા હિંચકા પર ખામોશ બેઠી તે આકાશની ઊંચાઈઓને તાકી રહી હતી, જ્યાં વાદળો પોતાની દિશામાં આગળ વધી રહ્યા હતા, બિલકુલ તેની જિંદગીની જેમ. શું આ સાચું હશે જે આ લોકો મને કરવા માટે કહી રહ્યા છે? જો તેને ખબર પડી ગઈ તો શું થશે? મારું શું બનશે? તે અફસોસથી ધીમેથી બબડી. ના, આવું ક્યારેય ના થાય. પણ મારું શું? આ લોકોએ તો મને બિલકુલ નજર અંદાજ કરી દીધી છે. મારી ખુશી, મારી મરજી, આ બધાની કોઈ કિંમત હતી જ નહીં. તેની આંખોમાંથી ગરમ આંસુ નીકળીને ગાલ પર વહેવા લાગ્યા. હે ભગવાન, કોઈ રસ્તો કાઢી આપો. કંઈક એવું થઈ જાય કે આ લગ્ન રદ થઈ જાય
અને હું આ જબરદસ્તીના સંબંધમાં ક્યારેય ન બંધાવ. તેને પોતાના દુપટ્ટાના છેડાથી આંસુ સાફ કરી લીધા. થોડી વાર પછી નોકરાણી રૂમમાં આવી અને કેટલાક નવા સૂટ પલંગ પર રાખીને જતી રહી. સૌમ્યાએ ખૂબ જ બેનમનથી તે કપડાને જોયા. પછી એક સુંદર સૂટ કાઢીને તૈયાર થવા માટે ડ્રેસિંગ રૂમમાં જતી રહી. અને થોડી વાર પછી જ્યારે સૌમ્યા તૈયાર થઈને બહાર આવી ત્યારે સીધી ગેલેરીમાં જઈને ફરીથી ઊભી રહી ગઈ. હજુ થોડી જ વાર પસાર થઈ હતી કે અચાનક એક ચમકતી મોંઘી ગાડી હવેલીના મોટા ફાટકથી અંદર આવતી દેખાઈ. સૌમ્યા નવાઈ અને ધડકતા દિલ સાથે નીચે જોવા લાગી કે આખરે કોણ આવ્યું છે. ગાડી ઊભી રહી અને તેમાંથી એક અત્યંત શાનદાર અને સુંદર નવયુવાન બહાર નીકળ્યો. તે બીજું કોઈ નહીં પણ અનિકેત મિશ્રા હતો. તેને ઘેરા રંગનો 3-piece સૂટ પહેર્યો હતો. તે ક્યાંયથી પણ વિદેશમાં ઉછરેલો હોય તેવું લાગતું નહોતું, પરંતુ તેની શખ્સિયતમાં એક એવી દેશી આકર્ષક અને રૂઆબ હતો જે જોનારને પોતાની તરફ ખેંચી લેતો હતો. તેની લાંબી કદકાઠી અને ચાલઢાલથી એક અજીબ રૂઆબ ઝળકી રહ્યું હતું. દરવાજા પર સ્વાગત માટે ઊભેલા તેની મા અને કાકી આગળ વધ્યા અને તેને ગળે લગાવી દીધો. મારો દીકરો તો ઘણો મોટો થઈ ગયો છે, તેની સાસુએ મમતાભર્યા શબ્દોમાં કહ્યું. અનિકેત હળવા સ્મિત સાથે બોલ્યો, કેમ છો તમે આંટીજી? તેને સામે ઊભેલા સંધ્યાજી અને મોનિકાજી તરફ જોતા હળવા સ્મિત સાથે કહ્યું. જ્યારે તે થોડી નારાજગીથી બોલી, અમે તો બિલકુલ ઠીક છીએ, પણ શું તને એકવાર પણ અમારી યાદ ન આવી? તારા માતા પિતા તને ત્યારે જ અહીંથી લઈ ગયા હતા જ્યારે તું બહુ નાનો હતો. શું તારું મન નહોતું થતું કે એકવાર આવીને અમને મળે? તેમણે ફરિયાદ કરી. અરે મન થયું હતું ને આંટીજી, ત્યારે જ તો હું તમારી પાસે આવી ગયો છું. અનિકેતે હસીને જવાબ આપ્યો, રહેવા દે. હું જાણું છું તું અહીં ફક્ત સૌમ્યા સાથે લગ્ન કરવા માટે આવ્યો છે, અને મને ખબર છે કે એકવાર લગ્ન થઈ ગયા તો તું તેને પણ અહીંથી લઈને જ ચાલ્યો જઈશ અને પછી વરીને પણ નહીં જુએ. સૌમ્યાની માએ અફસોસથી કહ્યું. અનિકેતે તરત જ જવાબ આપ્યો, તમને કોને કહ્યું કે પાછો નથી જવાનો? હાલમાં તો હું ફક્ત મારા સ્વર્ગસ્થ પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા આવ્યો છું, અને આપ લોકો માટે એક સરપ્રાઈઝ પણ છે. આ કહીને તે પાછો ગાડી તરફ વધ્યો અને પાછળની સીટનો દરવાજો ખોલી દીધો તો ત્યાંથી તેની માતા નંદનીજી બહાર આવ્યા. બંને સ્ત્રીઓએ એકબીજાને જોયા તો તેમના ચહેરા પર સ્મિત આવી ગયું અને આંખોમાં ખુશીના આંસુ પણ. વર્ષોનું અંતર જાણે એક જ ક્ષણમાં સમેટાઈ ગયું. સૌમ્યા ગેલેરીમાંથી ખામોશીથી ઊભી આ બધું જોઈ રહી હતી. બધાની આંખોમાં ખુશી અને ફરિયાદના મિશ્રિત જજબાત ઉમટી રહ્યા હતા. જ્યારે સૌમ્યા થોડી ઉત્સુકતા અને લાચારી સાથે ગેલેરીમાંથી ફરી જ હતી કે અચાનક નીચે ઊભેલા અનિકેતની નજર ઉપર ઉઠી. તેને ગેલેરી પર એક પડછાયો લહેરાતો દેખાયો હતો. તે તેનો ચહેરો તો સાફ જોઈ શક્યો નહીં, પણ તે જાણતો હતો કે તે કોણ હોઈ શકે છે. અનિકેત તેની મા અને સંધ્યાજી અને મોનિકાજી સાથે હવેલીના અંદરના ભાગ તરફ આગળ વધી ગયો. જેવો તે લોનમાં દાખલ થયો, તેની નજર સામેથી આવતી એક માસૂમ છોકરી પર પડી. તે અત્યંત માસૂમ અને સુંદર હતી. તેનો રંગ દૂધ જેવો ગોરો હતો અને આંખોમાં એક એવી ચમક હતી જે ઉદાસીમાં પણ સાફ ઝળકી રહી હતી. તેના લાંબા ઘટાદાર કાળા વાળ જે અવારનવાર અંબોડામાં બંધાયેલા રહેતા હતા, આ સમયે તેની કમર પર લહેરાઈ રહ્યા હતા. તેણે બિલકુલ સાદો પીચ રંગનો સૂટ પહેર્યો હતો, પરંતુ તેની સાદગીમાં પણ અદ્ભુત સુંદરતા ઝળકી રહી હતી. ગળામાં નાખેલો દુપટ્ટો તેની પર્સનાલિટીને વધુ નિખારી રહ્યો હતો. અનિકેત તેને જોઈને એકદમ ખામોશ રહી ગયું. તેને વિશ્વાસ નહોતો આવતો કે આ જ સૌમ્યા છે જેની સાથે તેનો સંબંધ બાળપણમાં નક્કી થયો હતો. તે તો સૌમ્યા વિશે કંઈક બીજું જ વિચારી રહ્યો હતો કે ગામડાની એક સીધી સાદી સામાન્ય છોકરી હશે, પરંતુ સૌમ્યા તો તેના વિચારોથી બિલકુલ વિરુદ્ધ નીકળી હતી. તેનું દિલ અજાણતા જ ખુશીથી જોરથી ધડકવા લાગ્યું. હોઠ પર એક હળવું સ્મિત ફેલાઈ ગયું. અત્યાર સુધી જે દિલમાં એક અજાણ્યો ડર બેઠો હતો કે ખબર નહીં તે કેવી હશે કેવી નહીં, તે બધો ડર એક જ ક્ષણમાં ગાયબ થઈ ગયો હતો.
બીજી તરફ સૌમ્યાના ધબકારા પણ તેજ થઈ રહ્યા હતા. તેને ડર હતો કે ક્યાંક તેની આંખોની ભીનાશ તેનું સત્ય જાહેર ના કરી દે. હવેલીના લોનમાં ડગ મારતા જ વાતાવરણમાં એક અજીબ ગૂંગળામણ અનુભવાઈ રહી હતી. સૌમ્યાએ હિંમત ભેગી કરી અને ધીમા ધીમા પગલે નન્નીજી સામે આવીને ઊભી રહી ગઈ. નમસ્તે આંટી, કેમ છો તમે? તેને ધીમા અને સંકોચ ભર્યા અવાજે પૂછ્યું. નન્નીજીએ તરત જ નજર ઉઠાવીને પોતાની સામે ઊભેલી તે માસૂમ ઢીંગલીને જોઈ. તેમના ચહેરા પર એકાએક મમતા ભર્યું સ્મિત ફેલાઈ ગયું. આવ બેટા આવ, ભગવાન ખરાબ નજરથી બચાવે. શું આ અમારી સૌમ્યા છે? તેમણે નવાઈ અને ખુશીના મિશ્રિત જજબાત સાથે સંધ્યાજી અને મોનિકાજીને પૂછ્યું. આ દરમિયાન પાછળ ઊભેલા અનિકેતનું દિલ પણ એક જોરદાર ધબકારા સાથે ધબકી ઉઠ્યું હતું. તે ખામોશ ઊભો તેના ચહેરાના નમણાશનું નિરીક્ષણ કરી રહ્યો હતો. સૌમ્યાને પોતાના પર અનિકેતની નજરોની તપીશ અનુભવાઈ રહી હતી, જેનાથી તે ગભરાહટથી ધ્રુજી રહી હતી. તેનું દિલ ઈચ્છી રહ્યું હતું કે તે જમીનમાં સમાઈ જાય અથવા તો અહીંથી ભાગી જાય. જી હા, આ મારી દીકરી સૌમ્યા છે, સંધ્યાજીએ ગર્વથી જણાવ્યું. પરંતુ તેમના શબ્દોમાં ક્યાંક ને ક્યાંક એક અજીબ બોજ છુપાયેલો હતો. સૌમ્યાએ નવાઈથી પોતાની મા તરફ જોયું. તેની આંખો પહોળી થઈ ગઈ હતી. તે કંઈક કહેવા માંગતી હતી, પરંતુ મોનિકાજીએ તેને આંખોમાં જ ખામોશ રહેવાનો સખ્ત ઈશારો કરી દીધો અને તે એક લાચાર કેદીની જેમ ચૂપ થઈને રહી ગઈ. સારું, હવે આપ લોકો આરામ કરો, હું જમવાનું પીરસું છું, પછી આપણે બધા સાથે મળીને જમીશું. ત્યાં સુધીમાં સૌમ્યાના પપ્પા અને તેના કાકા પણ ઓફિસથી પાછા આવી જશે, મોનિકાજીએ કહ્યું. નન્નીજીએ માથું હલાવીને સંમતિ આપી. સૌમ્યા બેટા, તું મારી સાથે ચાલ. તેમણે પ્રેમથી સૌમ્યાનો હાથ પકડવા ઈચ્છ્યો, પરંતુ મોનિકાજીએ તરત જ વાત કાપી નાખી. તમે ચાલો ને, હું તેને હમણાં તમારા રૂમમાં મોકલું છું. ઠીક છે, જલ્દી મોકલજો, મારે તેની સાથે ઘણી બધી વાતો કરવી છે, નન્નીજીએ હસીને કહ્યું અને સૌમ્યાના કપાળ પર ચુંબન કરીને અંદર તરફ વધી ગયા. જેવા તે બંને નજરોથી દૂર થયા, સંધ્યાજી જલ્દીથી તેની તરફ આવ્યા. તેમણે સૌમ્યાનો હાથ જોરથી પકડી લીધો અને તેના કાન પાસે ઝૂકીને ધીમા પણ સખ્ત લહેજામાં કહ્યું. એક વાત યાદ રાખજે સૌમ્યા, આજે આ ઘરની ઇજ્જત તારા હાથમાં છે. વિચારી લેજે, જો સત્ય કોઈની સામે આવ્યું તો તું તારી માનું મરેલું મોઢું જોઈશ. આ કહીને તે એક ક્ષણ પણ ત્યાં ઊભા રહ્યા નહીં અને ગુસ્સામાં પગ પછાડતા ચાલ્યા ગયા. સૌમ્યા પોતાની માના આ પથ્થરદિલ શબ્દો પર અંદર સુધી તડપી ઉઠી. તેનું દિલ જાણે ખામોશીમાં ક્યાંક અંદર ને અંદર તૂટી રહ્યું હતું. તેના મનમાં દર્દ ભર્યા સવાલ ઉઠી રહ્યા હતા. શું તેમને પોતાની દીકરી પર જરાય દયા નથી આવતી? શું તેમને મારી ખુશીઓ બિલકુલ દેખાતી નથી? તેણે દિલમાં આ વિચાર્યું અને કુંડો નિસાસો નાખી નન્નીજીના રૂમ તરફ કદમ વધારી દીધા. તે જેવી ગેલેરીમાંથી પસાર થઈને નન્નીજીના રૂમમાં દાખલ થવા જઈ રહી હતી કે અચાનક જ એક મજબૂત હાથે તેની કાંડો પકડી લીધી અને સૌમ્યા એકદમ ઉછળી પડી. સામે અનિકેત ઊભો હતો, જેની આંખોમાં એક તોફાની ચમક ઝરકી રહી હતી. મેડમ, તમે તો બહુ જ પ્યારા છો. મેં વિચાર્યું નહોતું કે તમે આટલા સુંદર હશો, અનિકેતે ધીમા લહેજામાં કહ્યું. સૌમ્યાએ ગુસ્સાથી પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. હાથ છોડો મારો, અનિકેતે પકડ વધુ મજબૂત કરી દીધી અને હસતા બોલ્યો. મેડમ, તમે તો ગુસ્સો પણ બહુ કરો છો. શું બહારના દેશથી આવનારાઓનું સ્વાગત તમારા દેશમાં આ કેવી રીતે કરવામાં આવે છે? સૌમ્યાએ તેની તરફ ત્રાસી નજરે જોયું અને ગુસ્સે થઈને બોલી. હા, હું તો દરેક સમયે ગુસ્સો કરતી જ રહું છું અને હું તો માણસોને મારીને ખાવાની પણ આદી છું, એટલે મારાથી બચીને રહેશો તો જ તમારા માટે સારું રહેશે. તેણે એક ઝટકાથી પોતાનો હાથ છોડાવ્યો અને નંદનીજીના રૂમમાં ચાલી ગઈ. જ્યારે પાછળથી અનિકેત તેનો આ તેજ અને બેબાક અંદાજ જોઈને હેરાન પણ થયો અને થોડો પ્રભાવિત પણ. તે હસતો હસતો પોતાના રૂમ તરફ વધી ગયો, જે સંજોગવશાત સૌમ્યાના રૂમની બિલકુલ બાજુમાં જ હતો. રૂમની અંદર નંદનીજી
મોનિકાજી અને સંધ્યાજી પહેલેથી જ હાજર હતા. નન્નીજીએ સૌમ્યાને જોતા જ પ્રેમથી તેને પોતાની પાસે બોલાવી લીધી. આવ મારી બચ્ચી, મારી પાસે આવીને બેસ. સૌમ્યા તેમના પ્રેમને નજર અંદાજ ન કરી શકી. તે હળવું સ્મિત આપીને તેમની નજીક બેસી ગઈ. નન્નીજીએ તેના માથા પર હાથ ફેરવ્યો અને વહાલથી બોલ્યા, મારી દીકરી તો બહુ પ્યારી થઈ ગઈ છે સંધ્યા. તે અમારી અમાનતનો ખૂબ સારી રીતે ખ્યાલ રાખ્યો છે. બિલકુલ ભાભી, કારણ કે તમારી તો અમાનત હતી. સંધ્યાજીએ વાત સંભાળતા તરત જ કહ્યું. પછી થોડી વાર પછી ગભરાતા વાતની શરૂઆત કરી. વૈસે નંદની દીદી, હું એક વાત પૂછવા માંગતી હતી. હા હા પૂછ સંધ્યા, શું વાત છે? નન્નીજીનો હાથ સતત સૌમ્યાના વારમાં ફળી રહ્યો હતો. તે હું એ પૂછવા માંગતી હતી કે અનિકેતને ક્યાંક બીજી કોઈ છોકરી તો પસંદ નથી ને? તમે એકવાર તેને પૂછી લો. જો તે લગ્ન માટે રાજી ન હોય તો અમને પણ કોઈ વાંધો નહીં હોય. મોનિકાજીએ સૌમ્યા તરફ જોઈને કહ્યું, જેની આંખોમાં અત્યારે ઉત્સુકતા અને આશાની એક હળવી લહેર જાગી ઉઠી હતી. નન્નીજી ખિલખિલાટ હસ્યા. ના સંધ્યા, મોનિકા, એવું બિલકુલ નથી. તે તેના પિતા સાથે થયેલી વાતની ખૂબ જ ઇજ્જત કરે છે. તેણે આજ સુધી કોઈ પણ છોકરી તરફ આંખ ઉઠાવીને જોયું પણ નથી. તે તો હંમેશાથી જાણતો હતો કે તેના સંબંધ બાળપણથી જ નક્કી છે. તેથી તે માનસિક રીતે આ સંબંધ માટે તૈયાર છે. તમે આ વાતથી બિલકુલ બેફિકર થઈ જાઓ કે તે કોઈ બીજાને પસંદ કરે છે. નન્નીજીની વાતોએ સૌમ્યાની આશાઓ પર પાણી ફેરવી દીધું. તેના ચહેરા પર ઉદાસીની ઊંડી છાપ આવી ગઈ. સંધ્યાજી અને મોનિકાજીએ પણ એકબીજા સામે જોયું અને એક લાંબો ઠંડો નિસાસો નાખ્યો. શું થયું? બધું બરાબર છે ને? શું સૌમ્યાને આ સંબંધથી કોઈ વાંધો છે? નન્નીજીએ સૌમ્યાના નમેલા માથાને જોઈને પૂછ્યું. અરે ના ના, બિલકુલ નહીં. સૌમ્યાને વળી શું વાંધો હોઈ શકે? તે પણ પોતાના વડીલોના નિર્ણયોનું માન રાખે છે. સાચું ને સૌમ્યા બેટા? સંધ્યાજીએ પરાણે તેને બોલાવી અને બોલવા માટે પણ મજબૂર કરી. સૌમ્યાએ ભારે હૈયે બસ માથું હલાવીને તેમની વાતમાં સંમતિ આપી દીધી. તેની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. ઠીક છે, તો પછી આપણે એક અઠવાડિયા પછી લગ્ન રાખી લઈએ છીએ. સંધ્યાજીની વાત પર નન્નીજીએ જાણે પોતાનો છેલ્લો નિર્ણય સંભળાવી દીધો અને સૌમ્યાનું દિલ ડૂબવા લાગ્યું. શું એક અઠવાડિયા પછી? અચાનક તેના મોઢામાંથી આ શબ્દો નીકળી ગયા. કેમ, તને કોઈ વાંધો છે બેટા? નન્નીજીએ નરમાશથી પૂછ્યું. સૌમ્યાએ લાચારીથી પોતાની મા તરફ જોયું, જેની આંખો હજી પણ તેને શાંત રહેવાનો ઈશારો કરી રહી હતી. ના, મને કોઈ વાંધો નથી. હવે વડીલો જે પણ નિર્ણય લેશે તે જ મારા માટે યોગ્ય હશે. આટલું કહીને તે ઊભી થઈ અને લગભગ ભાગતી રૂમની બહાર નીકળી ગઈ. જોયું ને, મારી દીકરીને શરમ આવી ગઈ. સંધ્યાજીએ તરત જ વાત સંભાળી લીધી. સાંજે હું તેના પપ્પા સાથે વાત કરીશ. જ્યારે તે આવશે અને જેવું તમે કહેશો તેવું થશે. બંને સ્ત્રીઓ તેમને આરામ કરવાનું કહીને રૂમમાંથી નીકળી ગઈ અને સૌમ્યાના રૂમ તરફ વધી. સૌમ્યા પોતાના રૂમમાં પહોંચી અને બેડ પર પડીને જોર જોરથી રડવા લાગી. થોડી વાર પછી જ સંધ્યાજી અને મોનિકાજી રૂમમાં દાખલ થયા. સૌમ્યાની હાલત જોઈને સંધ્યાજીનું દિલ જાણે કપાઈ ગયું, પણ તે પોતાના નિર્ણય પર હજી પણ અડગ હતી. આપણે આપણી દીકરી સાથે બહુ મોટો અન્યાય કરી રહ્યા છીએ, મોનિકાએ સંધ્યાજીને ધીમા અવાજે કહ્યું. આમ મજબૂર છીએ. મારી દીકરી મારી વાત સમજે છે ને સૌમ્યા? મોનિકાજી પણ તેની પાસે આવીને બેસી ગયા અને તેનું માથું ખોળામાં લઈ લીધું. સંધ્યાજી પણ તેની પાસે આવીને તેના માથા પર પ્રેમથી હાથ ફેરવવા લાગી. બિલકુલ સાચું કહી રહી છે તું મોનિકા. આપણી દીકરી બહુ સમજદાર છે. પણ મમ્મી, હું... સૌમ્યાએ કંઈક કહેવા માંગ્યું, પણ સંધ્યાજીએ તેના ચહેરા પર વહાલથી હાથ ફેરવતા કહ્યું, બસ, હવે આ બાબતે આપણે કોઈ વાત નહીં કરીએ. સમજાયું ને સૌમ્યા? તેમણે સૌમ્યા નામ પર ખાસ ભાર મૂકીને આ વાત કહી હતી. સૌમ્યાએ માથું ઝુકાવી દીધું અને તેના ડુસકા રૂમની શાંતિમાં ગૂંજવા લાગ્યા. સંધ્યાજી તેને ત્યાં જ રડતી છોડીને રૂમની બહાર નીકળી ગયા. મોનિકાજી તેને સાંત્વના આપવા માંગતા હતા,
પણ સંધ્યાજીએ તેમને પણ પોતાની સાથે આવવા ઈશારો કર્યો. દરવાજો બંધ થયો ત્યારે પાછળ માત્ર તેના ડુસકા અને હવેલીની શાંત દિવાલો રહી ગઈ, જે જૂઠ અને પીડાની સાક્ષી બનવા જઈ રહી હતી. હવેલીની દરેક દિવાલો આજે સંપૂર્ણ રીતે રોશનીમાં નહાતી હતી, પરંતુ આ રોશની પાછળ જૂઠ અને ડરનો એક એવો ઘેરો અંધકાર હતો જેને માત્ર થોડા કલાકો જ અનુભવી શકતા હતા. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. ઢોલકના તાલે ખુશીઓના ગીતો ગુંજતા હતા, પરંતુ જેના લગ્ન હતા તે બિલકુલ પથ્થર બનીને શાંત બેસી હતી. લગ્નની બધી વિધિઓ ખૂબ જ સાદગીથી કરવામાં આવી રહી હતી, જેના પછી સંધ્યાજીએ એક નવો આદેશ સંભળાવ્યો. હવે જ્યાં સુધી વિદાય ન થઈ જાય ત્યાં સુધી અનિકેત સૌમ્યાને મળી શકશે નહીં. અનિકેતે લાખ કોશિશ કરી, પણ સંધ્યાજીએ તે બંનેને મળવાની એક પણ તક આપીને સંધ્યાજીએ સ્પષ્ટ નિર્ણય સંભળાવી દીધો હતો કે જ્યાં સુધી સૌમ્યાની વિદાય ન થઈ જાય, સૌમ્યા પોતાના રૂમની બહાર ડગલું નહીં મૂકે. અનિકેત, જે મનોમન સૌમ્યાને મળવા માટે તડપી રહ્યો હતો, તેની સાથે વાત કરવા અને તેને જોવાના બહાના શોધતો હતો, પણ દરેક વખતે નિષ્ફળ જતો. સંધ્યાજી એક દિવાલ બનીને તેમની વચ્ચે ઊભા રહી ગયા હતા, અને તે ઈચ્છવા છતાં પણ લગ્ન પહેલાં સૌમ્યાને મળી શક્યો નહીં. સૌમ્યા પોતાના રૂમમાં એકલી બેસીને પોતાના હાથ પર લાગેલી મહેંદી જોઈ રહી હતી. મહેંદીનો રંગ ઘણો ઘેરો હતો અને તેની બિલકુલ વચ્ચે અનિકેતનું નામ લખ્યું હતું. તેની આંખોમાંથી પડતા આંસુ મહેંદીની ડિઝાઇન પર પડીને તેને ઝાંખી કરી રહ્યા હતા. તેણે હિંમત કરીને સામે રહેલા મોટા અરીસામાં પોતાની જાતને જોઈ. તેને લાલ રંગનો ભારે પોશાક પહેર્યો હતો. તે સુંદર પોશાક પર સોનાના તારનું ખૂબ જ સુંદર કામ કરવામાં આવ્યું હતું, જે તે પોશાકમાં 4 ચાંદ લગાવી રહ્યું હતું. માથા પર ઝુમર, ગળામાં ભારે હાર અને હાથમાં ભરેલી બંગડીઓ તેને કોઈ રિયાસતની રાજકુમારી બનાવી રહી હતી. તેનો ગોરો રંગ આ લાલ રંગમાં વધુ ચમકી રહ્યું હતું, પરંતુ આ આંખોનું શું, જે એકદમ વેરાન હતી. તેને પોતાની સુંદરતા સાથે કોઈ લેવા દેવા નહોતી. જેવું તેણે ધ્રુજતા હાથે પોતાના ચહેરાને સ્પર્શ કર્યો, બંગડીઓનો રણકાર આંખમાં રૂમમાં ફેલાઈ ગયો. તે રણકાર તેને પોતાના કાનમાં કોઈ કણાની જેમ ખૂંચવા લાગ્યો. તેનું દિલ ઈચ્છતું હતું કે તે આ બધું તહસ નહસ કરી નાખે, બધું જ ઉજ્જડ કરી નાખે. તે ચીસો પાડીને બધાને કહી દે કે તે લગ્ન માટે તૈયાર નથી. તેને હજી ભણવું છે, આગળ વધવું છે, તેને પોતાના સપના પૂરા કરવા છે. અને સૌથી મોટું દુઃખ તો એ હતું કે તે જે સ્થાને ઊભી હતી, શું તે તેનો હક હતો? જો અનિકેતને હકીકત ખબર પડશે તો શું તે તેને ક્યારેય માફ કરશે? ના, તે ક્યારેય માફ નહીં કરે. તેની અંદરથી જાણે અવાજ આવ્યો. તેના દિલ અને દિમાગમાં એક એવું યુદ્ધ ચાલી રહ્યું હતું જેનો કોઈ અંજામ દેખાતો નહોતો. તે પોતે જ સવાલ કરતી, પોતે જ જવાબ શોધીને પોતે જ ગૂંચવાઈ જતી. ચાલ બેટા, જાન આવવાની છે, સંધ્યાજીએ રૂમમાં દાખલ થતાં કહ્યું. તેમના શબ્દોમાં કંઈ નરમાશ નહોતી, પણ એક આદેશ હતો. સૌમ્યાએ આંસુ ભરેલી આંખોથી પોતાની માને જોઈ. મમ્મી, મારું દિલ માનતું નથી. આટલું મોટું જૂઠ, આટલો મોટો દગો. જો અનિકેતને ખબર પડી જશે તો મારું શું થશે? હું તેની સામે કેવી રીતે નજર ઉઠાવીશ? ચૂપ રહે સૌમ્યા, બિલકુલ શાંત થઈ જા. સંધ્યાજીએ તાડુકીને તેને અટકાવી. જો હવે એક શબ્દ પર તારા હોઠોની બહાર નીકળ્યો ને તો યાદ રાખજે, હું અત્યારે મારી જાતને ખત્મ કરી નાખીશ. જે રીતે પહેલાં કોઈને કંઈ ખબર ન પડી, તે જ રીતે અત્યારે પણ કોઈને કંઈ ખબર પડવી જોઈએ નહીં. શું તું ઈચ્છે છે કે વર્ષા જૂનો સંબંધોમાં તિરાડ પડે? શું તું તારા ખાનદાનને બદનામ કરવા માંગે છે? સૌમ્યા પોતાની માની આ ધમકીથી ફફરી ઉઠી. મમ્મી, શું તમને મારા પર જરાય દયા નથી આવતી? તેણે રડતા રડતા પૂછ્યું. પણ સંધ્યાજીએ તેને નજરઅંદાજ કરી દીધી. ચાલ હવે, શાંતિથી નીચે ચાલ અને આંસુ સાફ કરી નાખ. તેમણે સૌમ્યાનો હાથ પકડીને તેને ઊભી કરી દીધી. બહાર મોનિકાજીએ આગળ વધીને તેને સહારો આપ્યો અને બંને તેને લઈને હવેલીના બગીચા તરફ વધી, જ્યાં જાનના સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે જાન તો ક્યાંક દૂરથી આવવાની હતી, ન તો અજાણ્યા લોકોની હતી, તેથી બહુ મોટી વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
છતાં પણ ગામના કેટલાક નજીકના સંબંધીઓને બોલાવીને વિદાયના પ્રસંગને વિધિવત બનાવવામાં આવ્યો હતો. ફોટોશૂટ થયું, કેટલીક વિધિઓ પૂરી થઈ અને પછી તે સમય આવી ગયો જેનાથી સૌમ્યા સૌથી વધુ ડરેલી હતી. તેને બધી વિધિઓ પછી અનિકેતના રૂમમાં મોકલી દેવામાં આવી. અનિકેતનો રૂમ તાજા ફૂલોની સુગંધથી મહેકી રહ્યો હતો, પણ સૌમ્યા માટે તે રૂમ કોઈ કેદખાનાથી ઓછો નહોતો. તે બેડના ખૂણા પર બેસીને ખરાબ રીતે ધ્રુજી રહી હતી, ગુસ્સાથી, ડરથી, લાચારીથી. તે સમજી શકતી નહોતી, કારણ કે તેને પોતાની મા પર ગુસ્સો આવી રહ્યો હતો અને પોતાના કાકા પર પણ. તે બંને મળીને પોતાની ઇજ્જત બચાવવા માટે તેનો ભોગ આપી દીધો હતો અને તેને ડર પણ લાગતો હતો કે જો હકીકત અનિકેતને ખબર પડશે તો તે સમયે શું થશે. તેના મગજમાં આ જ બધી વાતો ફરી રહી હતી. દગો, જૂઠ, સજા. તે આટલી હદે ગભરાયેલી હતી કે તેને પોતાના શ્વાસ પણ ડૂબતા હોય તેવું લાગતું હતું. તે સતત રડીએ જતી હતી. તેનું માથું નમેલું હતું અને દુપટ્ટાનો છેડો તેના હાથમાં ખરાબ રીતે મસરાઈ રહ્યો હતો. થોડીવાર પછી દરવાજો ખુલવાનો અવાજ આવ્યો તો સૌમ્યાનું દિલ જાણે ગળામાં આવી ગયું. અનિકેત બીજી જ પળે રૂમમાં દાખલ થયો. તેના ચહેરા પર શાંતિભર્યું સ્મિત હતું અને આંખોમાં પોતાના જીવનસાથી માટે ઘણો બધો પ્રેમ ઉભરાતો હતો. જેવો તે સૌમ્યાની નજીક આવ્યો, સૌમ્યા ગભરાઈને પોતાની જાતને પાછળ ખેંચી લે છે. મારાથી અત્યારે દૂર રહો પ્લીઝ, સૌમ્યાએ ધ્રુજતા અવાજે કહ્યું. તેની નજરો હજી પણ નમેલી હતી. અનિકેત તેની આ હરકત પર એક ક્ષણ માટે ચોંકી ગયું, પણ પછી તેણે ઊંડો શ્વાસ લીધો. તેને વિચાર્યું, કદાચ સૌમ્યા અચાનક બદલાયેલી પરિસ્થિતિઓથી પરેશાન છે. ઠીક છે સૌમ્યા, હું સમજી શકું છું, અનિકેતે નરમાશથી કહ્યું. આપણને એકબીજા સાથે સમય વિતાવવાની તક ન મળીને. તું કદાચ હજી આ સંબંધ માટે માનસિક રીતે તૈયાર નથી, પણ તું ચિંતા ન કર. હું તને કોઈ પણ વાત માટે જબરદસ્તી નહીં કરું. તેણે સૌમ્યાના ચહેરા તરફ જોયું, જ્યાં આંસુના નિશાન સાફ દેખાતા હતા. તેને વિચાર્યું કે તેને થોડો સમય આપવો જોઈએ. આ બધું તેના માટે નવું છે અને તે ઈચ્છતો નહોતો કે તેમની જિંદગીની શરૂઆત કોઈ કડવાશભરી ક્ષણો સાથે થાય. તે પ્રેમભરી નજરે તેને જોતો ઊભો થઈ ગયો. પછી શાંતિથી રૂમના બીજા હિસ્સા તરફ વધી ગયો, જ્યાં સોફો પડ્યો હતો. જ્યારે સૌમ્યાએ એક ઠંડો નિસાસો નાખ્યો. તેને હાલ પૂરતી તો મોહલત મળી ગઈ હતી, પણ તે જાણતી હતી કે આ શાંતિ બહુ લાંબો સમય ટકશે નહીં. જૂઠના પાયા પર ઊભેલી ઇમારત આખરે ક્યાં સુધી ઊભી રહેશે? આ સવાલ તેની ઊંઘ ઉડાડવા માટે પૂરતો હતો. તે ઊભી થઈને વોશરૂમમાં ગઈ, જ્યાં પહેલેથી જ એક સાદો પોશાક લટકેલો હતો. તે ચૂપચાપ ફ્રેશ થઈને તે પાછી આવી અને બેડ પર સૂઈ ગઈ, પરંતુ ઊંઘ તેની આંખોથી કોસો દૂર હતી. તે બસ પોતાના આવનારા અંજામ વિશે વિચારીને ખરાબ રીતે ડરેલી હતી. અને પછી આ જ વિચારોમાં ખોવાયેલી ક્યારે તેને ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડી. સૂરજનું પહેલું કિરણ જ્યારે હવેલીના રોશનદાનમાંથી અંદર આવ્યું તો પક્ષીઓના કલરવે માહોલમાં નવી જિંદગી ભરી દીધી. પરંતુ સૌમ્યા માટે આ સવાર કોઈ નવી આશાને બદલે એક અજાણ્યા ડરનો સંદેશ લઈને આવી હતી. તે આખી રાત બરાબર ઊંઘી શકી નહોતી. તેના દિલ અને મગજમાં એ જ જૂના ડર અને માએ આપેલી ધમકીઓ ગુંજી રહી હતી. તે જલ્દી જાગી ગઈ, ઉઠીને બેઠી અને નહાઈને તૈયાર થવા માટે ડ્રેસિંગ રૂમ તરફ વધી ગઈ. તૈયાર થઈને જ્યારે તે બહાર નીકળી તો તેને હળવા ગુલાબી રંગની એક ખૂબ જ સુંદર સાડી પહેરેલી હતી. ભીના વાળ તેના ખંભા પર વિખરાયેલા હતા અને ચહેરા પર સવારની તાજગી હોવા છતાં એક અજીબ ગભરાટ હતો. તે મોટા આરીસા સામે ઊભી રહીને પોતાના વાળ ઓળી રહી હતી, પરંતુ તેના ઉસની દોડીઓ હજુ પણ ખુલ્લી હતી. તે જ ક્ષણે અનિકેતની આંખ ખુલી. સામે ઊભેલી સૌમ્યાનો પડછાયો જ્યારે અરીસામાં લહેરાયો તો તે એક ક્ષણ માટે દંગ રહી ગઈ. સવારના પ્રકાશમાં સૌમ્યા કોઈ સપના જેવી તસવીર જેવી લાગતી હતી. અનિકેત બેખુદીના આલમમાં પલંગ પરથી ઊભો થયો અને દબાયેલા પગલે તેની નજીક આવીને અટકી ગયો, જાણે તે કોઈ જાદુમાં ડૂબેલો હોય. સૌમ્યા પોતાના વિચારોમાં ખોવાયેલી હતી કે અચાનક તેને પોતાની
પર કોઈના નરમ સ્પર્શનો અહેસાસ થયો. અનિકેતે ખૂબ જ નરમાશ અને પ્રેમથી તેની ખુલ્લી દોરીઓ પકડી લીધી હતી અને હવે તેમને ધીરે ધીરે પોતાની આંગળીઓ પર લપેટતા બાંધવા લાગ્યો. આ નરમ સ્પર્શનો અહેસાસ થતાં જ સૌમ્યાના પૂરા અસ્તિત્વમાં જાણે વીજળીનો કરંટ દોડી ગયો હોય તેમ તે જોરથી ચીસ પાડી ઉઠી. શું કરી રહ્યા છો તમે? દૂર હટો મારાથી. તે એક ઝટકા સાથે પાછળ ફરી. તેની આંખોમાં ગુસ્સો અને ડર એકસાથે નાચી રહ્યા હતા. અનિકેત તેની અચાનક અને આટલી તીખી પ્રતિક્રિયા પર સદબદ્ધ થઈ ગયો. તેને પોતાના હાથ હવામાં જ રોકી દીધા. સૌમ્યા, હું તો બસ તારી મદદ કરી રહ્યો હતો. મદદ? કેવી મદદ? સૌમ્યાનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તમે કાલે રાત્રે જ તો મને કહ્યું હતું કે તમે મને સમય આપશો, મારા પર કોઈ જબરદસ્તી નહીં કરો. શું આજ તમારો સમય આપવાનો અર્થ છે? શું આ રીતે તમે તમારી જીભની મર્યાદા રાખો છો? તેની અવાજમાં ધ્રુજારી હતી, પણ શબ્દો ધારદાર હતા. અનિકેત શાંતિથી તેની વાતો સાંભળતો રહ્યો. તેને અંદાજ નહોતો કે સૌમ્યા આ રીતે ગુસ્સામાં વેરવિખેર થઈ જશે. તેણે સૌમ્યાના ચહેરા પર ફેલાયેલી પરેશાની અને તેની આંખોમાં તરતા આંસુ જોયા તો તેને તરત અહેસાસ થયો કે કદાચ તે ઉતાવળ કરી ગયો છે. તે થોડા ડગલા પાછળ હટ્યો અને અત્યંત ગંભીરતાથી બોલ્યો, માફ કરજે સૌમ્યા, હું કદાચ મારી હદ ભૂલી ગયો હતો. મારો ઈરાદો તને ઈજા પહોંચાડવાનો નહોતો, તારી મરજી વિરુદ્ધ કંઈ કરવાનો પણ નહોતો. મેં વિચાર્યું કદાચ હવે આપણે એકબીજાથી થોડા પરિચિત થઈ ગયા છીએ, પરંતુ મારી ભૂલ હતી કે મેં તારી શાંતિને તારી હા સમજી લીધી. અનિકેતના શબ્દોમાં રહેલી સચ્ચાઈ અને માફીએ સૌમ્યાના ગુસ્સાને થોડો ઓછો કરી દીધો. તેના દિલનો ડર હજુ પણ કાયમ હતો અને તે હજુ પણ તેને શંકાભરી નજરે જોઈ રહી હતી. તું આરામથી તૈયાર થઈ જા, હું પણ તૈયાર થઈ રહ્યો છું. જ્યારે તું પૂરી રીતે તૈયાર થઈ જાય ત્યારે આપણે એકસાથે નીચે નાસ્તાના ટેબલ પર જઈશું. અનિકેતે ધીમા અવાજે કહ્યું અને વોશરૂમમાં જતો રહ્યો. સૌમ્યાએ એક લાંબો ઊંડો શ્વાસ લીધો અને અરીસામાં પોતાની જાતને જોઈ. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. તે પોતાની જાત સાથે લડી રહી હતી. હું આ માણસને એટલો ધિક્કાર કેમ નથી કરી શકતી જેટલો મારે કરવો જોઈએ? તેનો લહેજો આટલો નરમ કેમ છે? તેણે જલ્દીથી પોતાની સાડીનો પાલવ ઠીક કર્યો અને થોડી વાર પછી હિંમત ભેગી કરીને સોફા પર આવીને બેસી ગઈ. થોડી વાર પછી અનિકેત વોશરૂમથી બહાર આવ્યો. તે હસ્યો અને સૌમ્યાને જોઈ. ચાલો, તેને પૂછ્યું. સૌમ્યાએ ફક્ત હળવું માથું હલાવ્યું. બંને શાંતિથી બહારની તરફ વધી ગયા. નીચે નાસ્તાના ટેબલ પર ઘરના બધા લોકો હાજર હતા. નન્નીજી અને સંધ્યાજીની નજર તરત જ તે બંને પર પડી. સંધ્યાજીની આંખોમાં હજુ પણ એ જ છુપાયેલી ચેતવણી હતી. જ્યારે નન્નીજીના ચહેરા પર પોતાના પુત્ર અને વહુને એકસાથે જોઈને એક સુકૂન ભરેલી સ્મિત ઉભરી આવી હતી. આવી જાઓ મારા બાળકો, અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. નન્નીજીએ પ્રેમથી તે બંનેને બોલાવ્યા. સૌમ્યાએ નજર ઝુકાવીને ખુરશી સંભાળી અને અનિકેત પણ હસતો હસતો તેની બાજુવાળી ખુરશી ખેંચીને બેસી ગયો. નાસ્તાના ટેબલ પર હવેલીના તમામ સભ્યો આ સમયે હાજર હતા. એક તરફ સૌમ્યાના કાકા અને સૌમ્યાના પપ્પા સાગરજી બેસીને અખબાર જોઈ રહ્યા હતા, તો બીજી તરફ નન્નીજી અને સંધ્યાજી નાસ્તો પીરસી રહ્યા હતા. સૌમ્યા અને અનિકેતના બેસતા જ ટેબલ પર હળવી હલચલ મચી ગઈ, જાણે કોઈ ખુશખબરીએ માહોલ ભરી દીધો હોય. પરંતુ સૌમ્યાનું દિલ સતત કોઈ અજાણ્યા ખતરાના અહેસાસથી તેજ ધડકી રહ્યું હતું. ભગવાન ખરાબ નજરથી બચાવે, જોડી તો બહુ પ્યારી લાગી રહી છે. મોનિકાજીએ પરોઠાની પ્લેટ ટેબલ પર રાખતા કહ્યું, કેમ સાગરભાઈ, તમારી દીકરી તો આજે એકદમ ચાંદ જેવી લાગી રહી છે. સાગરજીએ સ્મિત સાથે પોતાની દીકરી તરફ જોયું, પરંતુ તેમની નજરોમાં એક અજીબ બેચેની અને એક અજીબ શરમ છુપાયેલી દેખાઈ રહી હતી. જી ભાભી, ભગવાન તેને હંમેશા ખુશ રાખે. નાસ્તો શરૂ થયો જ હતો કે અચાનક હવેલીની જૂની નોકરાણી, જે સૌમ્યાના બાળપણથી આ ઘરમાં રહેતી હતી, ચાની કીટલી લઈને ત્યાં આવી ગઈ. તેની નજર જેવી ટેબલ પર બેઠેલી સૌમ્યા પર પડી તે એક પળ માટે ચોંકી ગઈ.
અરે આ શું સોમ્યા બેટી, આજે પણ લોકેટ નથી પહેર્યું જે તેની દાદીએ તેને આપ્યું હતું? સરલા માસીએ સાદગીથી પૂછ્યું. અરે એ જ સોનાનું પેન્ડન્ટ જેના પર એસ લખેલું હતું. તે તો બાળપણથી ક્યારેય ઉતારતી જ નહોતી. ટેબલ પર હાજર સંધ્યાજી અને મોનિકાજીના હાથ હવામાં જ રોકાઈ ગયા. સોમ્યાનો રંગ પણ એકદમ સફેદ પડી ગયો. તેને તે લોકેટ વિશે કંઈ જ ખબર નહોતી. માસી, તે તો તૂટી ગયું એટલે મેં તેને ઉતારીને કબાટમાં રાખી દીધું છે. સોમ્યાએ મુશ્કેલીથી પોતાની જાતને સંભાળતા સરલા માસીને જવાબ આપ્યો. પરંતુ સરલા માસી અટકે તેમ નહોતા. તૂટી ગયું? અરે બેટી, તે તો બહુ મજબૂત હતું અને તારા ગળામાં તેના નિશાન પણ પડી ગયા હતા. બાળપણથી પહેરતી આવતી હતી એટલે તે હંમેશા ઘસાતું રહેતું હતું. તેથી તારી ગરદન પર નિશાન બની ગયા હતા. આજે તો તારી ગરદન બિલકુલ સાફ છે, જાણે ક્યારેય કંઈ પહેર્યું જ ના હોય. અનિકેત, જે અત્યાર સુધી શાંતિથી નાસ્તો કરી રહ્યો હતો, માસીની વાતો સાંભળીને ચોંકી ગયો. તેણે ઊંડી નજરે સોમ્યાની ગરદન તરફ જોયું. સોમ્યાએ તરત જ પોતાના ભીના વાળથી ગરદન છુપાવવાનો પ્રયત્ન કર્યો. માસી, તમે હવે વૃદ્ધ થઈ ગયા છો, તમને ઓછું દેખાય છે. જાઓ જઈને રસોડાનું કામ કરો. મોનિકાજીએ કડક અવાજમાં માસીને વઢ્યા તો સરલા માસી બબડતા ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ શંકાનું એક બીજ અનિકેતના મગજમાં નાખીને ગયા હતા. એમ તો સોમ્યા, નન્નીજીએ અચાનક તેને બોલાવી. તારા કાંડા પર એક તલ હતો ને, તે ક્યાં ગયો? 5 વર્ષની ઉંમરમાં જ્યારે આપણે તે વાત આગળ કહે તે પહેલાં જ સોમ્યાનો રંગ ફરી એકવાર સફેદ પડી ગયો. જ્યારે અનિકેત પણ હવે સીધો થઈને બેસી ગયો હતો અને તેના કાંડાને ધ્યાનથી જોવા લાગ્યો. હા સોમ્યા, મમ્મી સાચું કહી રહ્યા છે. તારા કાંડા પર એક મોટો કાળો તલ હતો, યાદ છે? જ્યારે એકવાર આપણે બગીચામાં રમી રહ્યા હતા ત્યારે તું કહેતી હતી કે આ તારો લકી માર્ક છે. સોમ્યાના હાથ એકદમ અટકી ગયા. તેના શ્વાસ પણ ફૂલવા લાગ્યા. તેને લાગ્યું જાણે જમીન હમણાં ફાટશે અને તે તેની અંદર સમાઈ જશે. સંધ્યાજીએ જલ્દીથી ટેબલ નીચેથી સોમ્યાના પગ પર જોરથી દબાણ કર્યું કે તે કંઈક બોલે, પણ તે કંઈ બોલી શકી નહીં. ના નંદની દીદી, તે તલ નહોતો. અરે તે તો ઈજાનું નિશાન હતું, જે સમય જતાં ભરાઈ ગયું. સંધ્યાજીએ સોમ્યાની જગ્યાએ તરત જ જવાબ આપ્યો. અનિકેતે ઊંડી નજર પોતાની મોનિકા આંટી પર નાખી. પછી સોમ્યા તરફ જોયું, જે નજર ઝુકાવીને ધ્રુજી રહી હતી. અજીબ વાત છે સંધ્યા, ઈજાનું નિશાન તો ભૂસાઈ શકે છે, પણ તે તલ હતો અને તલ ક્યારેય મટતા નથી. અને વળી સોમ્યાનો અંદાજ અને બોલી પણ એ જ જૂની યાદો સાથે મેળ નથી ખાતી જે મારા મગજમાં સુરક્ષિત છે. તે ફરીથી શંકાભર્યા અંદાજમાં બોલી. શું નંદની દીદી, બાળપણની વાતો છે. માણસ બદલાઈ જાય છે, શકલ, સુરત, અંદાજ બધું બદલાઈ જાય છે. તમે નકામી નાની નાની વાતોને પકડી રહ્યા છો. સંધ્યાજીના કહેવાથી નન્નીજી શાંત તો થઈ ગયા હતા, પણ તેમની આંખોમાં છુપાયેલી જિજ્ઞાસા અને શંકા સોમ્યા માટે કોઈ મૃત્યુના ફરમાનથી ઓછી નહોતી. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે નન્નીજીનું મગજ ઝડપથી ભૂતકાળના પડદા હટાવી રહ્યું છે. નાસ્તા પછી જ્યારે બધા લોકો ઊભા થયા ત્યારે અનિકેતે સોમ્યાનો હાથ પકડીને તેને એક બાજુ રોકી લીધી. સોમ્યા, શું તું ખરેખર એ જ છોકરી છે? તેણે સોમ્યાની આંખોમાં આંખ પોરવીને પૂછ્યું. સોમ્યાની આંખોમાંથી આંસુ ટપકીને તેના ગાલ પર પડ્યા. તે કંઈક કહેવા માંગતી હતી, સત્ય જણાવીને આ બોજમાંથી આઝાદ થવા માંગતી હતી, પણ તેને તેની માની એ ધમકી યાદ આવી ગઈ. સત્ય સામે આવ્યું તો તું તારી માનું મરેલું મોઢું જોશે. તેણે એક ઝટકા સાથે પોતાનો હાથ છોડાવ્યો અને અનિકેતને કોઈ જવાબ આપ્યા વગર ત્યાંથી ભાગતી જતી રહી. અનિકેત ત્યાં જ ઊભો રહી તેને જતી જોઈ રહ્યો. તે સાગરજીના અવાજ પર હોશમાં પાછો આવ્યો હતો. સાગરજી તેને પોતાની સાથે લઈ જવાના હતા, કારણ કે આજે ગામથી શહેર માટે નીકળવાનું હતું. અનિકેતે પોતાના તમામ વિચારોને ખંખેર્યા અને તેમની સાથે ચાલ્યો ગયો. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા, પરંતુ હવેલીના માહોલમાં રહેલો તે તણાવ ઓછો થવાને બદલે સતત વધતો જ જતો હતો. અનિકેત અને સોમ્યાના લગ્નને
થોડા મહિના વીતી ગયા હતા, પરંતુ તેમની વચ્ચે રહેલું અંતર હજુ પણ એક ઊંડી ખાઈની જેમ બનેલું હતું. આ દરમિયાન અનિકેતે ઘણીવાર કોશિશ કરી કે તે આ અજાણ્યા લાગતા સંબંધમાં થોડું પોતાપણું ભરી શકે, પરંતુ સૌમ્યાનું વર્તન એક એવી બરફની દિવાલ જેવું હતું જે ઓગળવાનું નામ નહોતી લેતી. તે અનિકેત સાથે વાત કરવાનું ટાળતી, તેની નજીક આવતા જ ખચકાતી, દરેક વખતે અજાણ્યા ડરના છાયામાં ઘેરાયેલી રહેતી. એક સાંજે જ્યારે શાંતિ હદથી વધી ગઈ તો અનિકેતની ધીરજ ખૂટી ગઈ. તે સૌમ્યાના સતત અંતર અને બેરૂખા વર્તનથી કંટાળી ગયો હતો. આજે એ પળ હતી જ્યારે તેમની વચ્ચે એક કડવી વાતચીત થઈ હતી, જ્યાં સંબંધના પાયા હચમચાવી નાખનારી હતી. અનિકેત રૂમમાં આવ્યો તો તેની નજર અરીસા સામે ઊભેલી સૌમ્યા પર પડી. તે મદહોશ થઈને તેને જોતો રહી ગયો. તે પોતાના ભીના વાળ સૂકવી રહી હતી. કમર પર રહેલી યો ખુલ્લી હતી. અનિકેત આગળ વધ્યો. સૌમ્યાની ચૂપ કમર પર રહેલા કારત પર પોતાના ગરમ હોઠનો સ્પર્શ મૂકી દીધો. આજે તેને કંઈ પણ સાંભળવાનું મન નહોતું. આજે તેનું અંગ અંગ સૌમ્યાને પામવા માટે ખરાબ રીતે બેચેન થઈ રહ્યું હતું. પરંતુ આ નરમ સ્પર્શ પર સૌમ્યા એકદમ સંકોચાઈ ગઈ. એવું લાગ્યું જાણે તેના પૂરા અસ્તિત્વને કોઈએ અંગારા પર છોડી દીધું હોય. તેને તરત જ અનિકેતને દર્દભરી નજરે જોયો. અનિકેત પણ ગુસ્સામાં ભરાઈ ગયો હતો. હું જ્યારે પણ તારી નજીક આવવાની કોશિશ કરું છું ત્યારે તું હંમેશા મારાથી એટલી દૂર કેમ થઈ જાય છે? આખરે કારણ શું છે? અનિકેતે ગુસ્સામાં ભરાયેલો સૌમ્યાની સાથે વાત પૂછવા લાગ્યો. તેના શબ્દોમાં ગુસ્સો હતો અને એક તરફ પણ દેખાઈ રહી હતી. પસંદગીના લગ્નમાં આટલી ડરેલી કેમ રહે છે? અનિકેતે તેની આંખોમાં જોતા સવાલ કર્યો. તેનો ખ્યાલ હતો કે બાળપણથી આ સંબંધ નક્કી હતો, એટલે સૌમ્યા પણ તેની રાહ જોતી હશે. પણ અહીં તો પરિસ્થિતિ બિલકુલ ઉલટી હતી. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હું આ લગ્ન કરવા નહોતી માંગતી, મારી સાથે જબરદસ્તી. હજુ તેણે આટલું જ કહ્યું હતું કે અનિકેતનો સંયમ ખૂટી ગયો. તેને એકદમ ગુસ્સામાં તેને ખેંચીને તેને પોતાની તરફ કરી લીધી. તેની પકડ સૌમ્યાના બાજુ પર એટલી સખ્ત થઈ રહી હતી કે તે દર્દથી ચીસ પાડી ઉઠી. જબરદસ્તી? શું મતલબ છે તારો? શું મતલબ છે તારો જબરદસ્તીથી? અનિકેતનો અવાજ ગર્જનાની જેમ ગુંજી ઉઠ્યો. બાળપણથી તારા નામની માળા જપી છે મેં. હું તારા માટે અહીં આવ્યો અને હવે તું આને જબરદસ્તીનું નામ આપી રહી છે? શું કોઈ બીજું છે તારા જીવનમાં? શું કોઈ બીજા માટે મારાથી આમ દૂર દૂર રહે છે? અનિકેતની શંકાભરી વાત સાંભળીને સૌમ્યાએ તડપીને પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી. તમે નહીં સમજી શકો અનિકેત. તમને કંઈ જ ખબર નથી. આ ઘર, આ લોકો, આ સંબંધ બધું એક દગો છે. તો જણાવ મને, કેમ છે દગો? અને આખરે આ દગો શું છે? અનિકેત તેને દિવાલ તરફ નમાવી ગયો. સૌમ્યાના શ્વાસ રોકાવા લાગ્યા. સત્ય તેના હોઠ સુધી આવી ગયું હતું, પણ તેને પોતાની માની એ જ ધમકી ફરી યાદ આવી ગઈ, જે તેની જીભની જંજીર બની ગઈ હતી. તે તડપીને રહી ગઈ. ના, સત્ય બોલી શકતી હતી, ના આ જૂઠ સાથે હવે જીવી શકતી હતી. અનિકેતે જ્યારે જોયું કે તે કંઈ બોલી નથી રહી, ફક્ત રડી રહી છે, તો તેણે ઝટકા સાથે તેને છોડી દીધી. સૌમ્યા, તારી આ ખામોશી મને પાગલ કરી દેશે. જો તું આ લગ્ન નહોતી કરવા માંગતી તો લગ્ન વખતે તારી જીભને તાળું કેમ લાગી ગયું હતું? તે ગુસ્સામાં રૂમમાં આમ તેમ ફરવા લાગી. જ્યારે સૌમ્યા ફ્લોર પર બેસીને વિચારોમાં ડૂબેલી રહી. કેટલાક નિર્ણયો આપણે નથી લેતા અનિકેત, સંજોગો આપણી પાસે કરાવે છે. હું તો માત્ર એક મોહરું છું આ વિવાદની, જેની પોતાની કોઈ મરજી નથી હોતી. અનિકેત તેની પાસે નમ્યો અને ધીમા પર ઠંડા શબ્દોમાં બોલ્યો. યાદ રાખજે સૌમ્યા, હું દગો સહન કરનારો માણસ નથી. જે દિવસે મને જબરદસ્તીનું અસલ કારણ ખબર પડીને તે દિવસે હું આ ઘરની મર્યાદા નહીં રાખું, અને ના તો આ સંબંધોની. તે ગુસ્સાથી ભડકી ગયો અને સૌમ્યાના ચહેરા તરફ નમ્યો. સૌમ્યાએ ફરી એકવાર તેને ઝટકો આપ્યો અને હવે આ વાત તેને વધુ ગુસ્સો અપાવી ગઈ હતી. સૌમ્યાના ધબકારા તેના સ્પર્શ પર તેજ થઈ રહ્યા હતા.
તેને અનિકેતની આંખોમાં એ આગ દેખાઈ રહી હતી, જે તેને બાળી નાખવા માટે પૂરતી હતી. અનિકેત, મારી વાત સાંભળો, સૌમ્યાએ તેનાથી પાછળ હટતા કહ્યું. પણ અનિકેતે એક ઝટકા સાથે તેને પોતાની ઓહના ઘેરામાં લઈ લીધી. નહીં સૌમ્યા, હવે વધુ કોઈ રાહ નહીં, કોઈ બહાનું નહીં. હવે મારો ખુદ પર કાબુ નથી. અનિકેતનો અંદાજ નિર્ણયથી ભરેલો હતો અને સૌમ્યા તેનો અંદાજ જોઈને તરપી ઉઠી. પણ અનિકેત, પ્લીઝ, અત્યારે નહીં, થોડો સમય હજુ. સૌમ્યાએ તેના પર હાથ રાખીને તેને પોતાનીથી દૂર કરવાની નિષ્ફળ કોશિશ કરી. તેની આંખોમાં વિનંતી હતી, પણ અનિકેત તે સમયે કંઈ પણ સાંભળવાના મૂડમાં નહોતો. તેણે સૌમ્યાને પોતાની નજીક લાવતા તેની પીઠ પર હાથ લઈ જઈને બેક દોરીઓ ખોલી નાખી અને તેના ખંભા પર પડેલો સાડીનો પાલવ જે પાડી દીધો. દોરીઓ તાજ બ્લાઉઝ ખંભા પરથી સરકી ગયું. અનિકેતે તેના હોઠનો ગરમ સ્પર્શ તેના ખંભા પર મૂક્યો અને બીજે જ ક્ષણે એ રેસ બ્લાઉઝને ખંભાથી અલગ કરી દીધો, જે પળમાં સરકીને નીચે પડી ગયો. સામેનો નજારો જોઈને અનિકેત વધુ બેકાબૂ થઈ ગયો. ગુલાબી રંગની ખૂબસૂરત નેત્રામાં કેદ સૌમ્યાના નરમ ધબકારા જોતા જ અનિકેતે થૂક ગળતા અને નીચલો હોઠ દબાવતા પોતાને ખરાબ રીતે વહેકતો અનુભવ્યો. શ્વાસ ઊંડા થયા. દિલના ધબકારાએ શોર મચાવવાનું શરૂ કર્યું. જ્યારે અનિકેતની નજરોની તપીશ પોતાના પર અનુભવતા સૌમ્યાએ જલ્દીથી પોતાનો ચહેરો અનિકેતથી બીજી તરફ ફેરવી લીધો હતો. શરમથી લાલચોળ થઈ રહ્યો હતો. દિલમાં એક અલગ જ ડર માથું ઉચકી રહ્યો હતો કે જે કંઈ પણ થઈ રહ્યું હતું તે સાચું નહોતું. આ સંબંધ પર, અનિકેતના સ્પર્શ પર, આ નાજુક પરો પર તેનો કોઈ હક નહોતો, બલકે આના પર તો કોઈ બીજાનો હક હતો. તે કેવી રીતે પોતાને તેને સોંપી શકે? સૌમ્યાના ચહેરો ફેરવવા પર અનિકેતના હોઠો પર એક હળવી સ્મિત પ્રસરી ગઈ. આગળ વધતા તેને તેના ખોલી નાખ્યા અને સૌમ્યાને નાના કપડાથી પણ આઝાદ કરી દીધી. સૌમ્યાએ શર્મથી લાલ થતા પોતાના બંને હાથ પોતાના ધબકારા પર રાખી દીધા હતા. બીજી જ ક્ષણે અનિકેતે સૌમ્યાની કાનમાં હાથ નાખીને તેની પીઠને પોતાની પહોળી છાતી સાથે લગાવી દીધી. સૌમ્યાના શ્વાસ ઊંડા થયા હતા અને આ ઊંડા શ્વાસોની વચ્ચે ઉપર નીચે થતા ધબકારા અને તેનું ધ્રુજતું નાજુક નરમ વજૂદ અનિકેતને વધુ તોફાન કરવા મજબૂર કરી રહ્યું હતું. ના નરમ પર હાથ રાખતા તેને હળવેથી તેને પોતાની મુઠ્ઠીમાં ભર્યું. એક હળવી ડૂસકી સૌમ્યાના હોઠોથી નીકળી. બીજો હાથ ધીરે ધીરે ઉપરની તરફ લઈ જતા તેના ધબકારા સુધી પહોંચી ગયો હતો. સૌમ્યાના હાથોને નરમાશથી હટાવીને તે પોતે તેની ધબકારાને પોતાના હાથોથી પંપાડતા અનુભવા લાગ્યો. ધબકારાની ટોચને પોતાની બે આંગળીઓથી ધીરેથી મસળતા તેણે સૌમ્યાને મચલવા મજબૂર કરી દીધી હતી. તે એક હાથથી સૌમ્યાની કમર પકડીને તેને પોતાની નજીક રાખતો હતો અને બીજી હાથથી તેની નરમાશને પંપાડતા પોતે એક સુકૂન અને નશો અનુભવી રહ્યો હતો. તેના સ્પર્શ પર સૌમ્યા તરપી ઉઠી હતી, પણ અનિકેત હવે સાંભળવાના મૂડમાં નહોતો. તેણે જોરથી તેની નરમાશને પોતાની મુઠ્ઠીમાં દબાવી દીધી. ત્યારે સૌમ્યાના હોઠમાંથી એક મદહોશ આહ નીકળી ગઈ. બીજી જ ક્ષણે તે તેને પોતાની તરફ ફેરવી ગયો અને વધુ નજીક લાવી તેના નરમ પર નમી ગયો. તે પૂરી શિદ્દતથી પોતાની મોહબ્બત તેના વજૂદ પર ન્યોછાવર કરી રહ્યો હતો. હોઠોથી તરસ છીપાવ્યા પછી તે તેને ઉપાડીને બેડ પર લઈ આવ્યો અને તેને તકિયા પર સૂવડાવતા તે તેના નાજુક શરીરને જગ્યાએ જગ્યાએ તેના હોઠોથી સ્પર્શવા લાગ્યો. સૌમ્યાએ મચલતા બેડશીટને પોતાની મુઠ્ઠીમાં જકડી લીધી. આંખો કસીને બંધ કરી દીધી. અનિકેતે લાઇટ ઓફ કરતા તેના પર વાદળ બનીને છવાઈ ગયો. તેના બંને અલગ અલગ કરતા અનિકેત ખરાબ રીતે મદહોશ થયો અને તેની નાજુકી પર પોતાના હોઠ મૂકી દીધા કે સૌમ્યા આ સ્પર્શ પર ખરાબ રીતે ડૂસકે ચડી ગઈ. તેના શ્વાસ ઊંડા થયા. દિલના ધબકારા તેજ થયા. તેને હવે વિરોધ કરવાનું છોડી દીધું હતું. જાણતી હતી કે અનિકેત હવે આ મંજિલ પર આવીને ડગલા પાછળ નહીં હટાવે. ના ઈચ્છવા છતાં સૌમ્યા પોતાને તેને હવાલે કરી ચૂકી હતી અને આ નાજુક પળોમાં પોતાને વહેકતા રોકી શકતી નહોતી. તે પૂરી રીતે તેની નાજુકીમાં સમાવવા માટે તૈયાર થઈ ચૂક્યો હતો.
ધીરે ધીરે તેની નરમાશને આંગળીઓથી અનુભવતો તે તેની ઉપર આવ્યો અને તેની નાજુકીમાં એક ઝટકા સાથે ઉતરી ગયો. એક મદહોશ અને દર્દભરી ચીસ સૌમ્યાના હોઠોથી નીકળી ગઈ અને તે ખૂબ જ પ્રેમથી તેને સમેટતો ગયો. અનિકેતના સાટની આ ખૂબસૂરત પળો તેને સુકૂન આપવા બદલે એક તોફાન જેવી લાગી રહી હતી, જે તેને પોતાની સાથે વહેવાવી લઈ જવા માંગતી હતી. સૌમ્યા, તું મારી પત્ની છે અને આજે હું આ હક તારા પર જતાવવા માંગુ છું, ભલે તું તૈયાર હોય કે ના હોય. અનિકેતે તેના વજૂદમાં ઉપર નીચે થતાં તેના કાન પાસે ઝૂકીને ધીમેથી આછું બોલ્યું. ગરમ શ્વાસોની તપીશથી સૌમ્યાનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. તે પૂરી રીતે તેના પર હાવી થઈ તેને પોતાનામાં સમાવી ચૂક્યો હતો. રૂમની આછી રોશનીમાં સૌમ્યાના ડુસકા અને અનિકેતના શ્વાસોની ગતિ એક અજીબ સંગમ બનાવી રહી હતી. અનિકેતે તેના દરેક વિરોધને પોતાની મોહબ્બતથી કચરી નાખ્યો હતો, જાણે તે સાબિત કરવા માંગતો હોય કે હવે તેની જિંદગી પર માત્ર અને માત્ર અનિકેતની ચાહતનો જ હક છે. તે રાત્રે હવેલીના એ બંધ રૂમમાં એક નવા સંબંધનો પાયો તો ન ખાઈ ગયો, પણ એ પાયો સૌમ્યાના આંસુઓથી ભીંજાઈ ગયો હતો. અનિકેતે તેને અપનાવી તો લીધી, પણ આ સંબંધે સૌમ્યાના નાજુક દિલ પર એક એવો જખમ આપી દીધો જેને ભરવામાં કદાચ વર્ષો લાગી જાય, કારણ કે આ ઘૂંચણ તેની જિંદગી ભર શાંતિથી રહેવા ન દેત કે આ સંબંધ પર તેનો હક નહોતો. તેણે દગાથી આ સંબંધ અને અનિકેતનો સાથ મેળવ્યો હતો. તે ખામોશીથી છતને તાકી રહી હતી જ્યારે અનિકેત તેને પોતાની બાહોમાં સમેટીને સુકૂનની ઊંઘ ઊંઘી રહ્યો હતો અને પૂરી રીતે સંતોષ્ટ થઈ ચૂક્યો હતો. પણ તે વાતથી અજાણ હતો કે તેની શિદ્દત સૌમ્યાના આત્માને કેટલી તકલીફ આપી ગઈ છે. થોડી કરવત બદલીને સૌમ્યાએ પોતાનો ચહેરો અનિકેત તરફ ફેરવ્યો. અનિકેતના ચહેરા પર ફેલાયેલું સુકૂન જોઈને સૌમ્યાને અફસોસ થયો કે અનિકેત, જ્યારે તને સત્ય ખબર પડશે તો તારું દિલ તૂટી જશે, કારણ કે જે છોકરીને તે બાળપણથી ચાહી છે તે છોકરી તો હું છું જ નહીં. એક નિસાસો સૌમ્યાના હોઠથી નીકળી ગયો. દિલમાં ચૂપકેથી એક વિચાર આવ્યો, કાશ અનિકેત તમે ખરેખર મારા હોત. તેના ચહેરાની માસુમિયત અને તીક્ષ્ણ નયનનક્ષ સૌમ્યાના દિલમાં એક પળ માટે ઉતરી ગયા. ત્યારે આંગળીથી ધીરેથી અનિકેતના હોઠોને સ્પર્શ કર્યો. ના જાણે કેમ તેને અનિકેત સાથે મોહબ્બત થવા લાગી હતી, જે તે નહોતી કરવા માંગતી. તેના સ્પર્શ પર અનિકેતે સરવરીને પોતાની આંખો ખોલી અને તેને પોતાની બાહોમાં સમેટતા હળવેથી હસીને તેના માથા પર ચુંબન કર્યું અને ફરીથી આંખો બંધ કરી દીધી. આ વખતે તેની છાતીમાં ચહેરો છુપાવતા સૌમ્યાએ પણ પોતાની આંખો બંધ કરી દીધી. એક છોકરી હાફતી ધ્રુજતી લોન્જમાં દાખલ થઈ. ત્યાં હાજર દરેક માણસ પથ્થર બની ગયો. સામે ઊભેલી છોકરીનો ચહેરો બિલકુલ એવો જ હતો જેવો અનિકેત સાથે ઊભેલી સૌમ્યાનો હતો. એ જ આંખો, એ જ નયનનક્ષ, એ જ કદકાઠી, પણ તે છોકરીના ચહેરા પર થાક અને શરમની ઊંડી નિશાનીઓ હતી. સૌમ્યા. સંધ્યાજીના હોઠોથી અનાયાસે આ શબ્દ નીકળ્યો અને તેઓ સોફા પર ઢળી પડ્યા. અનિકેત ક્યારેક પોતાની પત્નીને જોતો તો ક્યારેક એ નવી આવનારી છોકરીને. તે હેરાનીમાં સમંદરમાં ડૂબી ગયો હતો. આ બધું શું છે? જો આ સૌમ્યા છે તો મારી બાજુમાં આ છોકરી કોણ ઊભી છે? અનિકેતના મોઢામાંથી આ શબ્દો તૂટીને નીકળ્યા હતા. આ મંજર તેને આશ્ચર્યમાં ડૂબાડી રહ્યો હતો. તેના પર સંધ્યાજીએ આગળ વધીને એક ઊંડો નિસાસો નાખ્યો અને દરેકની હેરાની દૂર કરવાનો નિર્ણય લીધો, કારણ કે હવે સત્ય પોતે ચાલીને સામે આવી ગયું હતું. તો છુપાવાનો કોઈ ફાયદો નહોતો. અનિકેત બેટા, સત્ય છુપાવાનો હવે કોઈ ફાયદો નથી. જે આ અત્યારે આવી છે એ અસલમાં સૌમ્યા જ છે, અને જેની સાથે તારા લગ્ન થયા છે એ તેની જોડિયા બહેન આહાના છે. મોનિકાજીની વાત પર આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. અનિકેત માટે આ ખુલાસો કોઈ તોફાનથી ઓછો નહોતો. જોડિયા બહેન? પણ મને તો હંમેશા એવું જ કહેવામાં આવ્યું. અને આંટી, તમે પણ તો કહ્યું હતું ને કે સૌમ્યા પોતાના માતા પિતાની એકમાત્ર દીકરી છે. તો પછી તમને સત્ય નહોતું કહેવામાં આવ્યું. મોનિકાજીએ ધ્રુજતા અવાજે કહેવાનું શરૂ કર્યું. જ્યારે આ બંને પેદા થઈ હતી
ત્યારે અમારા ખાનદાનની પંડિતો, જ્યોતિષીઓએ અને ખાનદાનના કેટલાક વડીલોએ આહાના વિશે એવી વાતો કરી કે તેને અપશકુનિયાળ સમજવામાં આવવા લાગી. જ્યોતિષીનું કહેવું હતું કે તમારી જોડિયા બાળકીઓમાંથી આ બાળકી જો પરિવાર સાથે રહી તો પરિવારના કોઈ એક સભ્યને ખાઈ જશે. જ્યાં સુધી તે 20 વર્ષની નહીં થઈ જાય તેને આખા પરિવારથી અલગ રાખવી પડશે, તો જ તેની કુંડળીનો દોષ દૂર થશે. ખાનદાન પરથી આહાનાના અપશકુનિયાળ પડછાયાને હટાવવા માટે આહાનાને ઘરના પાછળના ભાગમાં રહેવા મજબૂર કરી દેવામાં આવી. દરેકની નજરમાં માત્ર સૌમ્યા જ આ ઘરની એકમાત્ર દીકરી હતી, જ્યારે આહાનાને હંમેશા એક પડછાયાની જેમ રાખવામાં આવી. આહાના ચૂપચાપ ઘરના પાછળના ભાગમાં રહેતી રહી. તેણે ક્યારેય કોઈની પાસે ફરિયાદ ના કરી અને બીજી તરફ સૌમ્યા પર ઘરના બધા લોકોએ પોતાનો પ્રેમ વરસાવવાનું શરૂ કર્યું. પણ સૌમ્યા એક રાત્રે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ, એ જાણતા હોવા છતાં કે તેનો સંબંધ તારી સાથે બાળપણથી જ નક્કી છે. આખા ખાનદાનની ઇજ્જત દાવ પર લાગેલી હતી અને ત્યારે કોઈ રસ્તો ન સૂઝતા આહાનાને ત્યાંથી લાવવામાં આવી અને તેને સૌમ્યાનું નામ આપવામાં આવ્યું. એમ પણ આહાના 20 વર્ષની થઈ ચૂકી હતી. તેને ડરાવવામાં આવી, તેને ધમકાવવામાં આવી કે ખાનદાનની ઇજ્જત હવે તું જ બચાવી શકે છે. અને આ રીતે મજબૂર થઈને આહાનાને અમારી વાત માની લીધી અને સૌમ્યા બનીને તારી સાથે લગ્ન કરી લીધા. નન્નીજી અને અનિકેત આ સત્ય સાંભળીને એકદમ પથ્થર બની ગયા હતા. તેમને સમજ નહોતું પડી રહ્યું કે તેઓ શું કહે, પરંતુ અનિકેતનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. તેણે પોતાની કાંડા પર બાંધેલી ઘડિયાળને સખ્ત રીતે દબાવી દીધી અને વિખરાયેલા સિંહની જેમ બધાની સામે જોયું. બસ, હવે આ તમાશો ઘણો થઈ ગયો. અનિકેતનો અવાજ ગૂંજી ઉઠ્યો તો સંધ્યાજી અને સાગરજીના માથા શરમથી ઝૂકી ગયા. મને ખૂબ જ અફસોસ છે કે હું મારા સ્વર્ગસ્થ પિતા અને મારા દાદાના વચનની લાજ ન રાખી શક્યો. તેમણે એક નામ સાથે મારો સંબંધ જોડ્યો હતો, પરંતુ તમે લોકોએ તો સંબંધના આત્માને જ હચમચાવી દીધો. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જેમને હું મારા માનું છું તેઓ જ મારી સાથે આટલો મોટો દગો કરશે. પછી તેણે ફરીને અસલી સૌમ્યા તરફ જોયું, જે આંસુ વહાવતા ઘરના લોકો પાસે માફી માંગી રહી હતી. અને તને તો તારી બહેનની કુરબાનીનો જરા પણ અહેસાસ ન થયો ને? તું તો તારા પ્રેમી પાછળ ભાગી ગઈ અને પાછળ તારી જોડિયા બહેનને આ નરકમાં છોડી દીધી. આવી છોકરીઓ ક્યારેય કોઈની વફાદાર ન હોઈ શકે. અનિકેતે ડગલા આગળ વધાર્યા અને ફ્લોર પર બેસીને રડતી આહાનાનો હાથ પકડીને તેને બધાની સામે લાવીને ઊભી કરી દીધી. આજે બધા લોકો કાન ખોલીને સાંભળી લો. આ છોકરી જેને તમે લોકોએ અશુભ કહીને અંધારામાં રાખી એ જ મારી પત્ની છે, જેની સાથે મારા લગ્ન થયા, જેણે મારા ગુસ્સા અને મારી તીવ્રતાને સહન કરી. એ જ મારી જીવન સાથી છે. હું આહાનાને મારી પત્ની તરીકે સ્વીકારું છું. અને આજ પછી જો કોઈએ તેને સૌમ્યા કહીને બોલાવી કે તેના ભૂતકાળનું મહેણું માર્યું તો તે મારો સૌથી મોટો દુશ્મન હશે. અને આહાના, જેના દિલમાં છુપી રીતે અનિકેત પ્રત્યેના પ્રેમે માથું ઉચક્યું હતું, સૌમ્યાના પાછા આવવા પર તેના દિલમાં ફૂટતી અનિકેતના પ્રેમની કુંપણ કરમાવાની જ હતી કે અનિકેતની વાત પર જાણે તે કુંપણ ફરીથી ખીલી ઉઠી. તેને તો લાગ્યું હતું કે અનિકેત બાળપણથી જ સૌમ્યાને પ્રેમ કરતો આવ્યો છે. સૌમ્યાના પાછા આવવા પર તે તેને છોડી દેશે અને સૌમ્યાને અપનાવી લેશે. ઘરના લોકો પણ તો સૌમ્યાને જ વધારે પ્રેમ કરતા હતા, તો તેઓ ખુશી ખુશી આ સંબંધને તોડી નાખશે અને સૌમ્યાની તેની સાથે વિદાય કરી દે. પછી તે ક્યાં જાત? તેનું શું થાત? અનિકેતના સ્પર્શની છાપ પોતાના અસ્તિત્વ પર લઈને તે ક્યારેય અનિકેતને ભૂલી ન શકત. ભલે તેના પ્રેમમાં ઘૂંટાઈને પોતાનો જીવ જ કેમ ન આપી દેત. પરંતુ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે. આહાનાને તેની ધીરજના બદલામાં ભગવાને તેની જોડીમાં અનિકેત જેવો જીવન સાથી આપી દીધો હતો. તેને પોતાના આંસુ લૂછી નાખ્યા. દિલમાં એક શાંતિ ઉતરી આવી હતી. અનિકેત આહાનાને સહારો આપતા સીડીઓ તરફ વધ્યો. જતા જતા ફરીને દુઃખભર્યા શબ્દોમાં કહ્યું,
આજ પછી મને અને મારી પત્નીને કોઈ હેરાન ન કરે. અમે અમારી જિંદગી અમારી મરજીથી જીવીશું. મને તમારા લોકોથી કોઈ ફરિયાદ નથી, કોઈ વાંધો નથી. ઉલટું હું તો ખુશ છું કે મારા લગ્ન એ છોકરી સાથે ન થયા જેને ન તો પોતાની ઇજ્જતનો ખ્યાલ છે અને ન તો પોતાના ખાનદાનની ઇજ્જતનો, બલકે એ છોકરી સાથે થયા જેનામાં ધીરજ છે, હિંમત છે, હોસલો છે અને પોતાના ખાનદાનની ઇજ્જત બચાવવા માટે જેણે પોતાને દાવ પર લગાવી દીધી. તે ઈચ્છતો તો ખુશી ખુશી મને દગો આપીને મારી સાથે પોતાના સંબંધની શરૂઆત કરી શકતી હતી, પરંતુ તે વારંવાર મને રોકતી રહી, મને વિનંતી કરતી રહી, મારી પાસે સમય માંગતી રહી, કારણ કે તે આપણા સંબંધનો પાયો જૂઠ અને દગા પર રાખવા માંગતી નહોતી. મને ગર્વ છે કે આહના પર અને મારા ભગવાનનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે તેમણે મને આહના જેવી પત્ની આપી. અને મમ્મી, તૈયારી કરો, અમે આજે જ પાછા જઈ રહ્યા છીએ. અને આંટીજી, તમે બેફિકર રહો, તમારી દીકરી તમને મળવા જરૂર આવ્યા કરશે અને તમે પણ તેને મળવા આવી શકો છો. તે પોતાની વાત પૂરી કરીને ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે સૌમ્યા પોતાની માને વળગીને ખરાબ રીતે રડી રહી હતી અને પોતાની કહાની તેમને સંભળાવી રહી હતી કે કેવી રીતે તેના પ્રેમીએ તેને દગો આપ્યો અને ફરાર થઈ ગયો, જ્યારે તેની માએ તેને દૂર ધકેલી દેતા તેના ગાલ પર એક થપ્પડ મારી દીધી. રૂમમાં દાખલ થતાં જ અનિકેતે દરવાજો બંધ કર્યો અને આહાનાને સોફા પર બેસાડી. આહાના હજુ પણ ડૂસકે ને ડૂસકે રડી રહી હતી. તેને લાગતું હતું કે તે એક ગુનેગાર છે જેણે પોતાની બહેનનો હક છીનવ્યો છે. અનિકેત તેની સામે ફ્લોર પર જ બેસી ગયો અને તેના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા. આહાના, તેણે પહેલી વાર તેને તેના અસલી નામથી બોલાવી હતી. આહાનાની આંખોમાં હળવી ભીનાશ ચમકવા લાગી. દિલ તેને આ રીતે બોલાવા પર ખબર નહીં કેમ જોર જોરથી ધડકવા લાગ્યું હતું. મારી તરફ જો આહાના, તેને ખૂબ જ નરમાશથી કહ્યું કે તું આટલા દિવસ મારાથી દૂર રહી, મારાથી ભાગતી રહી, ફક્ત એક ડરના કારણે, પરંતુ જે આપણા નસીબમાં લખ્યું હતું તે જ થવાનું હતું. તું મારા નસીબમાં હતી એટલે જ ભગવાને એવા સંજોગો બનાવી દીધા કે તું મારી સામે આવી. આહાનાએ ડૂસકા ભરતા કહ્યું, પરંતુ અનિકેત, મેં તમને દગો આપ્યો છે. હું સૌમ્યા નથી અને તમે તો સૌમ્યાને પ્રેમ કરો છો ને. તો આહાના, મારા માટે આટલું જ કાફી છે. અનિકેતે તેની વાત કાપી. આમાં તારો કોઈ વાંક નથી. તે તો ફક્ત કુરબાની આપી છે. પોતાને ગુનેગાર માનવાનું બંધ કર અને આ અપરાધ ભાવમાંથી બહાર આવી જા કે તું તારી બહેનની જગ્યા પર છે. તું તારી જગ્યા પર છે, મારા દિલમાં છે, મારી જિંદગીમાં છે. અનિકેતે આગળ વધીને પ્રેમ અને માનથી આહનાને પોતાની બાહોમાં ભરી લીધી અને તેના કપાળ પર ચુંબન કર્યું અને તેને પોતાની છાતીએ લગાવી દીધી. ચાલ, હવે બધું ભૂલીને મારી સાથે એક નવી જિંદગીની શરૂઆત કર. એવી જિંદગી જ્યાં કોઈ જૂઠ ન હોય, કહ્યું અને તું હોય. આહાનાએ પહેલીવાર શાંતિનો શ્વાસ લીધો. તેને અનુભવ થયો કે વર્ષો પછી આખરે તેને તે છત્રછાયા મળી ગઈ જેની તે હકદાર હતી અને જેના પર ફક્ત અને ફક્ત તેનો જ હક હતો. બોલ, ક્યાં છે એ માણસ જેના માટે તે આ ઘરનો ઉંબરો ઓળંગ્યો હતો? સાગર સાહેબે ત્રાડ પાડીને સૌમ્યાને પૂછ્યું. તેમની આંખોમાં અત્યારે લોહી ઉતરી આવ્યું હતું જ્યારે સૌમ્યાએ ડૂસકા લેતા જવાબ આપ્યો, તે મને દગો આપીને ભાગી ગયો. તેને મારી સાથે વાદો કર્યો હતો કે તે મારી સાથે લગ્ન કરશે, મને શહેર લઈ જશે. તેણે કહ્યું હતું કે જો હું આજે નહીં આવું તો તે પોતાનો જીવ આપી દેશે અને હું તેની વાતોમાં આવી ગઈ. પણ જેવી અમે ગામની બહાર નીકળ્યા તેણે મને વચ્ચે રસ્તે છોડી દીધી અને મારા પૈસા અને દાગીના લઈને ભાગી ગયો. તેને મને દગો આપ્યો પપ્પા, તેને મને દગો આપ્યો. આ સાંભળીને સાગર સાહેબ ગુસ્સાથી તલપાપડ થઈ ઉઠ્યા. દગો તો તે અમને આપ્યો છે. છોકરી, એ છોકરો તો તને ફક્ત તારી ઓકાત યાદ અપાવી છે. અમે તેને નહીં છોડીએ. અમે તેને એવી સજા આપીશું કે તેની પેઢીઓ યાદ રાખશે. તેણે અમારી હવેલીની ઇજ્જત પર હાથ નાખ્યો છે. અમે તેને કાયદાના પાંજરામાં લાવીશું અને અમારી અદાલતમાં પણ ઊભો રાખીશું. સંધ્યાજીએ આગળ વધીને
દીકરીને ગળે લગાવવા ચાહી, પણ સાગરજી તેમને હાથના ઈશારાથી રોકી દીધા. નહીં સંધ્યા, આને ઘરમાં જગ્યા તો મળશે જ, કારણ કે આ અમારું લોહી છે, પણ તે સ્થાન ક્યારેય નહીં મળે જે આનું પહેલાં હતું. આ હવે આ ઘરની લાડલી નહીં, પણ એક બદનામ ડાઘ બનીને રહેશે અને આને પોતાની ભૂલનો બોજ રાખી જિંદગી ઉઠાવવો પડશે. સાગર સાહેબે સપાટ શબ્દોમાં ફેસલો સંભળાવી દીધો. સૌમ્યાને એ જ રૂમમાં મોકલી દેવામાં આવી જ્યાં ક્યારેક આહાના રહેતી હતી. અંધારો અને એકલવાયો રૂમ. તેના કાકા અને તેના પિતાએ તરત જ પોલીસ અને પોતાના વગ દ્વારા એ છોકરાને શોધી કાઢ્યો, જેણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. હવેલીમાં હવે સૌમ્યાની હેસિયત એક કેદી જેવી હતી, જેને બધાએ માફ તો કરી દીધી હતી, પણ સ્વીકારી કોઈએ નહોતી. જ્યારે બીજા જ દિવસે અનિકેત આહાનાને લઈને પાછો લંડન જવા નીકળી રહ્યો હતો, જ્યાં તે બંનેની નવી ખુશીઓ ભરેલી જિંદગી તે બંનેની રાહ જોઈ રહી હતી. તો મિત્રો, આજે અમારી આ વાર્તા તમને કેવી લાગી? જો તે પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો. આવી જ બીજી રોમેન્ટિક અને પ્યારી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય અને ધન્યવાદ.